એકેડેમી। તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું તમે બધા એકદમ મજામાં છો, મસ્ત છો, તમારી પ્રિપેરેશન એકદમ વ્યવસ્થિત રીતે ચાલતી હશે। ઓકે ફ્રેન્ડ્સ, આ વિડિયોની અંદર આપણે ચર્ચા કરશું ઓએનજીસી ની જે એક્ઝામ આવી ગઈ છે, બરાબર। ઓએનજીસી ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ માટે જે પોસ્ટ બરાબર કે જે આપણે જુનિયર એન્જિનિયર અસિસ્ટન્ટ F1 લેવલ F1 હતું, જુનિયર અસિસ્ટન્ટ એન્જિનિયર, જુનિયર એન્જિનિયર અસિસ્ટન્ટ, બરાબર, ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ માટે। તો એની એક્ઝામ આપણે 16 ઓગસ્ટ ના છે, તો એમાં સિલેબસ તમને શું આપેલો છે, બરાબર, એના વિશે આપણે ચર્ચા કરશું। એક્ઝામ પેટર્ન શું છે, 10 દિવસમાં કઈ રીતે તમે તૈયારી કરી શકો એના વિશે આપણે થોડીક આઈડિયા મેળવતા જશું। ઓકે, હવે ફ્રેન્ડ્સ, એક વસ્તુ તમે ખાલી આની અંદર એક તમે ખાસ મગજની અંદર રાખજો કે જે લોકો જીએસસીસીએલ ની તૈયારી કરતા હતા પ્લાન્ટ એટેન્ડન્ટ ની, બરાબર, એ લોકો જ આમાં એક્ઝામ ફોર્મ ભર્યા છે। મોસ્ટલી કેટલા બી કરેલા વિદ્યાર્થીઓએ આમાં ફોર્મ ભરેલા છે, બરાબર। તો તમારી જે તૈયારી છે એ જ તૈયારી તમારે અહીંયા કરવાની છે, બીજું કંઈ તમારે ચેન્જ કરવાનું નથી। કારણ કે જીએસસીસીએલ ની એક્ઝામ હમણાં જ મતલબ એક્ઝામ હતી, બરાબર, પછી પોસ્ટપોન થઈ ગઈ, બરાબર, મોસ્ટલી 20 દિવસ જેવું થયું, એક્ઝામ પોસ્ટપોન થઈ ગઈ આપણી જીએસસીસીએલ ની, બરાબર। તો એ તમારી તૈયારી ત્યારે કરેલી જ હશે, તો તમારે અત્યારે થોડું પાછું પુશઅપ કરવાનું છે, બરાબર। તમે કદાચ માનો કે છેલ્લા 15-20 દિવસથી વાંચવાનું મૂકી દીધું હોય તો પાછું ફોર્મમાં આવીને તમારે તૈયારી ચાલુ કરી દેવાની છે, બરાબર। અહીંયા હું તમને જે સમજાવું છું કે કોઈ નવા સબ્જેક્ટ છે, કયા વિષય છે કે એ તમારે થોડાક એડપ્ટ કરતું જવાનું છે, જેથી તમને આમાં ફાયદો થઈ શકે। ઓકે, તો ઓએનજીસી એટલે તમારી તૈયારી તો આમ જોવા જાવ તો કઈ એટલો બધો લેવલ ચેન્જ નથી થતો, થોડાક એક બે સબ્જેક્ટ આગળ પાછળ તમારે કરવાના છે, બરાબર। હવે તો કે જો ઓએનજીસી જુનિયર એન્જિનિયર અસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ માટે લેવલ F1 નંબરનું હતું, બરાબર। હવે એમાં 100 માર્ક્સ નું આપણું પેપર છે, એમાં 20 માર્કનું નોન ટેકનિકલ છે, 80 માર્કનું ટેકનિકલ નું પેપર છે, બરાબર। 80 માર્કનું તમને ટેકનિકલ ક્વેશ્ચન એટલે આપણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માંથી પૂછાશે, એટલે 20 માર્કનું નોન ટેકનિકલ હશે ને એમાં નોન ટેકનિકલમાં ખાલી આ રીઝનિંગ ને એ બધો પાર્ટ છે, એના વિશે આપણે છેલ્લે ચર્ચા કરશું। ઓકે, હવે એટલે ટોટલ 100 માર્ક્સ નું પેપર થયું, નો નેગેટિવ માર્કિંગ છે, ખાસ યાદ રાખજો, બરાબર। ઘણા લોકો આ વિડિયો જોઈને નીચે કમેન્ટ કરે છે કે નેગેટિવ માર્કિંગ છે કે નહીં, નો નેગેટિવ માર્કિંગ છે। જ્યારે મેં આ ઓએનજીસી ની આપણે ભરતી આવી ત્યારે પણ વિડિયો બનાવ્યો તો એમાંય મેં કીધું હતું કે નેગેટિવ માર્કિંગ નથી, નો નેગેટિવ માર્કિંગ છે, એટલે 100 એ 100 ક્વેશ્ચન તમે અટેમ્પ્ટ કરી શકો છો, એ આપણા માટે એક બેનિફિટ છે, બરાબર। હવે તમે જુઓ, સિમ્પલ વસ્તુ છે તો કે આપણે સૌથી પહેલા છે ને 80 માર્કનું જે ટેકનિકલ છે ને એનો સિલેબસ આપણે જોઈ લઈએ, બરાબર। 80 માર્કના ટેકનિકલનો સિલેબસ તમે જોઈ લો, ડિસ્ક્રિપ્શન ની અંદર મેં સિલેબસ ની પીડીએફ તમને આપેલી છે, પણ પીડીએફ તમે ત્યાંથી ડાઉનલોડ, પીડીએફ લિંક છે, મતલબ એમાંથી તમે ડાઉનલોડ કરી લેજો। હવે તમે એ પીડીએફ જોશો ને તો 23 પાનાનો સિલેબસ આપ્યો છે એ લોકોએ। હવે મને પોતાને સમજો, આખું ડિપ્લોમા શું એને મતલબ 80 માર્કની એક્ઝામ છે, બરાબર। તમે વિચાર કરો 80 માર્કની એક્ઝામ છે, એટલે જીએસસીસીએલ છે તો એ એક સબ્જેક્ટનું નામ આપી દે છે કે આ સબ્જેક્ટ તમારે પ્રિપેર કરવા જોઈએ। હવે આ લોકોએ એક સબ્જેક્ટ આપ્યો છે ને એની અંદર સબ ટોપિક કેટલા બધા આપણે ઓવરઓલ 23 પાનાની પીડીએફ છે, 23 પાનાનો તમને સિલેબસ આપ્યો છે। હું અહીંયા તમને 23 પાના સમજાવવા જઈશ તો એમ સમજી લો કે 2 થી 3 કલાક વયા જાય, બરાબર। હું તમને અહીંયા સબ્જેક્ટ વાઇઝ તમને બધું સમજાવી દઈશ, બરાબર, પ્રોપર કે કયા કયા સબ્જેક્ટ છે, કઈ રીતના આપણે તૈયાર કરી શકાય, ક્યાંથી તૈયાર કરી શકાય। કારણ કે 23 પાનાની અંદર તમે જુઓ તો એમાંથી ઓલમોસ્ટ ઘણા સબ્જેક્ટો તમે તૈયાર કરી લે, પ્લસ એ એક વસ્તુ જુઓ કે જે એ પીડીએફ તમે વાંચશો તો તમને આઈડિયા આવશે કે એકને એક સબ્જેક્ટ બે ત્રણ વખત, જેમ કે પાવર સિસ્ટમ તમને કીધું, બરાબર, તો એની અંદર તમને કીધું કે સોલાર પાવર પ્લાન્ટ, આપણે પછી હાઇડ્રો પાવર પ્લાન્ટ, પછી વિન્ડ પાવર પ્લાન્ટ, તો પ્લસ રિન્યુએબલ એનર્જી સોર્સ ની અંદર એ પાછું સોલાર, વિન્ડ અને હાઇડ્રો, પ્લસ એક્સ્ટ્રા તમને સબ્જેક્ટ આપી દીધો કે સોલાર, વિન્ડ, એટલે એકને એક સબ્જેક્ટ 3 વખત આપ્યો છે। તો એ કઈ રીતના એ લોકોએ સિલેબસ ડિઝાઇન કર્યો છે કઈ ખબર જ નથી પડતી, કે એમણે ખાલી ગમે ત્યાંથી ઉપાડીને કોપી પેસ્ટ કરી નાખ્યું છે, બરાબર, કે ભાઈ આખું ડિપ્લોમાનો સિલેબસ એમણે ગમે ત્યાંથી, જેમ કે આપણે કેમ જીટીયુ ના સિલેબસ હોય તો એવી રીતના ત્યાંથી કોપી કર્યું, અહીંયા પેસ્ટ મારી દીધું, એવું કર્યું લાગે છે, બરાબર। એટલે આપણે સબ્જેક્ટ વાઇઝ જાશું કે જેથી તમને આઈડિયા આવે કે ભાઈ કઈ રીતના આપણે, કારણ કે હું તમને એ સમજાવતો જઈશ કે તમારી જીએસસીસીએલ ની તૈયારી સાથે અહીંયા તમે કઈ રીતના એડ ઓન કરી શકો। બાકી તમે એ પીડીએફ એક ફેર વાંચો ખાસ કરીને, એટલે તમને આઈડિયા આવે કયા કયા સબ ટોપિક છે, બરાબર, તો તમને ખબર પડે કે એક્સ્ટ્રા કંઈક નવું કરવું છે કે નહીં, બરાબર। બાકી જેટલું જરૂરી છે, જેટલું કામનું છે એ બધું હું તમને અહીંયા સમજાવી દઉં છું, ક્લિયર। હવે તમે જુઓ તો કે એમાં સૌથી પહેલો સબ્જેક્ટ છે બેઝિક ઇલેક્ટ્રિકલ। જો હું તમને હંમેશા કહું છું કે ભાઈ મેઈન 4 સબ્જેક્ટ છે, બેઝિક ઇલેક્ટ્રિકલ, મશીન, પાવર સિસ્ટમ ને મેઝરમેન્ટ। ત્યાર પછી બીજા 3 સબ્જેક્ટ જે મેઈન આવે છે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ, પાવર ઇલેક્ટ્રોનિક્સ અને કંટ્રોલ સિસ્ટમ। આ ડિપ્લોમાની અત્યારે જીએસસીસીએલ ની પરીક્ષા માટે આટલા સબ્જેક્ટ મહત્વના છે, બરાબર। એક સબ્જેક્ટ બધા આની અંદર છે, આની અંદર, બરાબર। હવે તમે એક વસ્તુ જો તો કે સૌથી પહેલો છે બેઝિક ઇલેક્ટ્રિકલ। તો બેઝિક ઇલેક્ટ્રિકલ ની અંદર સિંગલ ફેઝ સર્કિટ છે, એસી સર્કિટ, ડીસી સર્કિટ, બરાબર। ત્યાર પછી સિંગલ ફેઝ સિરીઝ સર્કિટ, પેરેલલ સર્કિટ છે, રેઝોનન્સ છે, 3 ફેઝ સર્કિટ છે, એ બધી જ વસ્તુ આપણે બેઝિક ઇલેક્ટ્રિકલ ની અંદર જેટલું ભણ્યા છે ને એ બધી જ વસ્તુ બેઝિક ઇલેક્ટ્રિકલ ની અંદર આવી, ક્લિયર।
તો પહેલા તમારે આખો સબ્જેક્ટ તૈયાર કરવાનો છે બેઝિક ઇલેક્ટ્રિકલ. એક સબ્જેક્ટ જ થઈ ગયો. ઈ લોકોએ સબ ટોપિક તમને આપેલા છે એની અંદર, બરાબર? તમે એક વાર વાંચો તમને આઈડિયા આવશે. બધાય સબ ટોપિક એટલે મતલબ હું તમને પહેલેથી કહું છું કે આપણું બેઝિક ઇલેક્ટ્રિકલ સબ્જેક્ટ થઈ ગયો, બરાબર? ફેરાડેસ નો નિયમ છે, કુલમ્બ નો નિયમ છે, અલગ અલગ આપણે જે કેપેસિટર ને બધું ભણતા હોઈએ છે, કિર્ચોફ કેસીએલ ને કેવીએલ ને બધું એની અંદર આવી ગયું. નેટવર્ક એનાલિસિસ છે, નેટવર્ક થિયરમ્સ છે, બધું તમને આની અંદર કીધું છે, બરાબર? એટલે સૌથી પહેલો સબ્જેક્ટ આપણો બેઝિક ઇલેક્ટ્રિકલ છે. ત્યાર પછી ઇલેક્ટ્રિકલ મશીન બીજા નંબરનો. હવે ઇલેક્ટ્રિકલ મશીન એ લોકોએ મશીન એન્ડ ટ્રાન્સફોર્મર, પછી ઇન્ડક્શન મોટર, સિન્ક્રોનસ મોટર, એવી રીતના બે અલગ અલગ ડિપાર્ટમેન્ટ આપ્યા. કાઈ જરૂર નથી. ઇલેક્ટ્રિકલ મશીન તો કે ભાઈ આપણી પાસે ઇલેક્ટ્રિકલ મશીન ની અંદર કેટલા મશીન આવે છે? તો કે ડીસી મશીન એટલે ડીસી મોટર, ડીસી જનરેટર, ત્યાર પછી ઇન્ડક્શન મોટર, સિન્ક્રોનસ મોટર, ઇન્ડક્શન મોટર ની અંદર સિંગલ ફેઝ, થ્રી ફેઝ, સિન્ક્રોનસ મોટર, સિન્ક્રોનસ જનરેટર એટલે અલ્ટરનેટર, બરાબર? અને ટ્રાન્સફોર્મર સિંગલ ફેઝ ને થ્રી ફેઝ. ક્લિયર? આટલા મશીન તમે કરી નાખો એટલે આપણું ઇલેક્ટ્રિકલ મશીન આખું તૈયાર થઈ ગયું. અને એમાં આપણને બધાયને ખ્યાલ છે કે વધારે પડતું આપણે ટ્રાન્સફોર્મર ઉપર જ ફોકસ કરતા હોઈએ છીએ, જેથી આપણે શું વધારે કારણ કે ટ્રાન્સફોર્મર માંથી આપણે ઓલમોસ્ટ વધારે પૂછાતું હોય છે, બરાબર? એટલે બધાય સબ્જેક્ટ મતલબ કે મશીન બધાય કરવાના છે, પણ વધારે વેટેજ આપણે ટ્રાન્સફોર્મર ને આપતા હોઈએ છીએ. ઓલમોસ્ટ બધી જગ્યાએ આપણે મતલબ આપણે જે બીજી એક્ઝામ આપતા હોય એમાં ટ્રાન્સફોર્મર ને વેટેજ વધારે આપવામાં આવે છે, એમાંથી એમસીક્યુ વધારે પૂછે, બરાબર? એટલે ઇલેક્ટ્રિકલ મશીન થઈ ગયું ત્યાંથી, બરાબર? તમે જીએસસીસીએલ માં તમે બેઝિક ઇલેક્ટ્રિકલ કરેલું છે, મશીન કરેલું છે, તો એ સબ્જેક્ટ તમારા તૈયાર જ છે. તમારે એને રિવિઝન જ કરવાના છે. પાવર સિસ્ટમ ની અંદર તમે જુઓ તો કે જનરેશન, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન અને સ્વિચ ગેર એન્ડ પ્રોટેક્શન, બરાબર? જનરેશન ની અંદર તો કે બધા જ પાવર પ્લાન્ટ, થર્મલ પાવર પ્લાન્ટ, ગેસ ઓપરેટેડ પાવર પ્લાન્ટ છે, પછી બાયોગેસ પાવર પ્લાન્ટ છે, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે, હાઇડ્રો પાવર પ્લાન્ટ છે, ડીઝલ પાવર પ્લાન્ટ છે, સોલાર પાવર પ્લાન્ટ છે, વિન્ડ પાવર પ્લાન્ટ છે, ટાઇડલ પાવર પ્લાન્ટ છે, બધાયના નામ આપેલા છે તમને પીડીએફ ની અંદર, બરાબર? બધાય પાવર પ્લાન્ટ એટલે જનરેશન નું કામ પૂરું થયું. જનરેશન ની સાથે સાથે ઇકોનોમિક ઓફ પાવર જનરેશન, જેમાં આપણે આ બધાય લોડ ફેક્ટર ને પાવર લોડ ફેક્ટર છે, બરાબર? આપણે પછી ડાયવર્સિટી ફેક્ટર છે, ડિમાન્ડ ફેક્ટર છે, બધું જે ભણતા હોય છે અલગ અલગ પ્રકારના ટેરિફ નહીં, તો ઇકોનોમિક ઓફ પાવર જનરેશન ની અંદર આવી ગયું. ક્લિયર? ત્યાર પછી ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન ની અંદર આપણે જે બધા ટોપિક ભણીએ છીએ, બરાબર? કયા પ્રકારનું ટ્રાન્સમિશન છે, ડિસ્ટ્રીબ્યુશન છે, પોલ છે, પોલના ટાઇપ્સ ઓફ પોલ છે, ઇન્સ્યુલેટર છે, સેગ છે, સ્ટ્રિંગ એફિશિયન્સી છે, કોરોના લોસિસ છે, ફરાન્ડી ઇફેક્ટ છે, બરાબર? પ્રોક્સિમિટી ઇફેક્ટ છે, કેબલ્સ છે, પછી ડિસ્ટ્રીબ્યુશન ની અલગ અલગ પદ્ધતિઓ છે. તો ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન, ત્યાર પછી તમે જુઓ તો સ્વિચ ગેર એન્ડ પ્રોટેક્શન, બરાબર? આખું સ્વિચ ગેર એન્ડ પ્રોટેક્શન, તેમાં સર્કિટ બ્રેકર છે, આઇસોલેટર છે, ફ્યુઝ છે. ક્લિયર? ત્યાર પછી અલગ અલગ પ્રકારની એસેસરીઝ છે, આઇસોલેટર છે, લાઇટનિંગ અરેસ્ટર છે, પછી ટ્રાન્સફોર્મર નું પ્રોટેક્શન, અલ્ટરનેટર નું પ્રોટેક્શન છે, મોટર નું પ્રોટેક્શન છે, બધું પ્રોટેક્શન, ટ્રાન્સમિશન લાઇન નું પ્રોટેક્શન. તો એ બધું આખું સ્વિચ ગેર એન્ડ પ્રોટેક્શન. તો આખું મેં એને પાવર સિસ્ટમ માં લઈ, એ લોકોએ બે કે ત્રણ ટોપિક વાઇઝ આખા એક એક ડિસ્ક્રિપ્શન તમને આપેલા છે. તો 23 બનાવીને જોઈને આપણને એમ થાય કે આમાંથી કેટલું કરવું, પણ તમે એક વસ્તુ જુઓ, તમે જેટલું કરેલું છે તો એ બધું આમાં છે. પાવર સિસ્ટમ ની અંદર ત્રણ સબ્જેક્ટ થયા, બરાબર? જનરેશન, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન અને એસજીપી, સ્વિચ ગેર એન્ડ પ્રોટેક્શન. એની અંદર આખું પાવર સિસ્ટમ કવર થઈ ગયું, બરાબર? રિલેઝ છે, એ બધું તમારે તૈયાર કરવાનું. તમે જે તૈયાર કરેલું છે એ જ છે, બરાબર? ત્યાર પછી ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક મેઝરમેન્ટ, આખું મેઝરમેન્ટ તમારે ભણી જવાનું છે, બરાબર? એમાંય તમે જુઓ તો એક સ્પેસિફિક 100 થી 150 એવા એમસીક્યુ છે કે જે સ્પેસિફિક છે અને વારંવાર થાય. એક તો જો પાવર મેઝરમેન્ટ, કા પછી પાવર ફેક્ટર, બરાબર? 2 વોટ મીટર મેથડ માંથી તમને કઈ પાવર ફેક્ટર પૂછે, કા પાવર મેઝરમેન્ટ પૂછે, બરાબર? ત્યાં કોઈ પણ બ્રિજ માંથી તમને એમસીક્યુ પૂછી લે, કા પછી આપણે પીએમએમસી છે કે ભાઈ આપણે કોઈ એમઆઈ મીટર છે, પીએમએમસી મીટર છે, તો એ બધા મીટર માંથી અમુક ટોપિક છે જે સ્પેસિફાઈડ છે, જેમાંથી મેઝરમેન્ટ માંથી એમાંથી ફરજિયાત આવતું હોય છે. એ ટોપિક એ કવર કરો તો તમને મેઝરમેન્ટ માં એમસીક્યુ આવડી જાય, બરાબર? ત્યાર પછી ટ્રાન્સડ્યુસર ને એનાય તમને સબ્જેક્ટ આપેલો છે, એટલે ટ્રાન્સડ્યુસર ને એ બધું તમે તૈયાર કરી શકો છો, બરાબર? એટલે મેઝરમેન્ટ એ તમે ઓલમોસ્ટ જો જીએસસીસીએલ ની તૈયારી વ્યવસ્થિત રીતે કરી હશે તો તમારો આઈ તૈયાર હશે, એવું માનીને હાલું છું. નહીં હોય તો તમારે વાંચવાનું થશે, બરાબર? બાકી ઈ ડિપેન્ડ્સ તમારી તૈયારી ઉપર આધાર રાખે. એટલે ચાર સબ્જેક્ટ તો તમે જોઈ લો, ચાર સબ્જેક્ટ તમારા જીએસસીસીએલ ની તૈયારીમાં કામ આવેલા છે, બરાબર? મતલબ એમાં એની તૈયારી કરી છે ને પરીક્ષા ગઈ ને એટલો બધો સમય નથી ગયો, મતલબ પરીક્ષા લેવાની જ નથી, પણ તૈયારી તો તમે કરી દીધી, બરાબર? હવે તમે જો એના પછી રિન્યુએબલ એનર્જી, તો પાવર સિસ્ટમ ની અંદર રિન્યુએબલ એનર્જી, તો એમાં તમને સોલાર, વિન્ડ, બાયોમાસ અને ટાઇડલ પાવર પ્લાન્ટ, બરાબર? અને હાઇડ્રો એની અંદર સ્મોલ હાઇડ્રો ને ઈ લોકોએ સ્મોલ હાઇડ્રો ને એવી રીતના નામ આપી દીધા છે, બરાબર? એટલે રિન્યુએબલ એનર્જી સોર્સિસ કઈ રીતના છે, બરાબર? એ તમારે આની અંદર સબ્જેક્ટ તૈયાર કરવાનો છે. આના માટે મેં તમને ટેલિગ્રામ ચેનલ ની અંદર એક લિંક પ્રોવાઈડ કરી હતી જીટીયુ એમસીક્યુ ની, બરાબર? એ જીટીયુ એમસીક્યુ વાળા તમે પીડીએફ મતલબ કે અમે સમજી લો ને કે એક એક ટોપિક વાઇઝ 100 125 એમસીક્યુ છે, ઈ પ્રિપેર કરી લ્યો તો તમારે રિન્યુએબલ એનર્જી ના આન્સર આવડી જાય, બરાબર? એટલે એમાંથી તમને પ્રોબ્લેમ ન આવે. ત્યાર પછી તમે જુઓ તો કે પાવર ઇલેક્ટ્રોનિક્સ છે, બરાબર? પાવર ઇલેક્ટ્રોનિક્સ ની અંદર બેઝિક પાવર ઇલેક્ટ્રોનિક્સ તમારે જોવાનું છે. પહેલા તો ભાઈ એસસીઆર શું છે, એસટીઆર ટર્ન ઓન મેથડ છે, બરાબર? એસસીઆર નું પ્રોટેક્શન છે. ત્યાર પછી આગળ ઇન્વર્ટર છે, ચોપર છે,
બરાબર, રેક્ટિફાયર છે. તો એ બધા ટોપિક તમારે વ્યવસ્થિત રીતે પ્રિપેર કરવાના છે, બરાબર. પાવર ઇલેક્ટ્રોનિક્સ ની અંદર મોસ્ટલી તમે જોવા જાવ તો આમાં આ સબ્જેક્ટ આપણે જીએસસીસીએલ માં કામ આવે છે, તો ત્યાંથી તમે પ્રોપર કરી શકો છો, બરાબર. અથવા તમે જેબી ગુપ્તામાંથી પણ પાવર ઇલેક્ટ્રોનિક્સ કરી શકો છો. ત્યાર પછી માઇક્રો કંટ્રોલર અને એપ્લિકેશન. હવે આ માઇક્રો આપણે અત્યાર સુધી માઇક્રો પ્રોસેસર હોતું હોય છે, અને અહીંયા આ લોકો માઇક્રો કંટ્રોલર અને એપ્લિકેશન તમને આપેલું છે, બરાબર. તો મોસ્ટલી વધારે પડતા તમે જુઓ તો અહીંથી મોસ્ટ વેટેજ વાળા સબ્જેક્ટ છે ને અહીંથી કમ્પ્લીટ થાય છે, બરાબર. આના પછી આમ તો આપણે જોવા જઈએ તો એકાદો સબ્જેક્ટ કદાચ એવું કહી શકાય કે જેનું વેટેજ વધારે હોઈ શકે. બાકી આટલા 6 સબ્જેક્ટ સુધીમાં આપણા મેઈન જે વધારે પૂછાતું હોય ને એ તમારે આ 6 સબ્જેક્ટમાંથી છે. હવે તમે આમાં ઇક્કા દુક્કા આપણે એમ કહેવાય કે એક બે એમસીક્યુ પૂછાતા હોય એવા બધાય તમારા ટોપિક ચાલુ થશે. હવે અહીંથી તમારા પાછા એ સબ્જેક્ટ ચાલુ થશે જે તમે અત્યાર સુધી મારા ખ્યાલથી તૈયારી નહીં કરી હોય, બરાબર. મોસ્ટલી કારણ કે આપણે એક્ઝામ ની અંદર જેમ કે ઓડિટ છે, પછી બિલ્ડિંગ ઇલેક્ટ્રિફિકેશન છે, ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન છે, કોમ્યુનિકેશન ટેકનોલોજીસ છે, બરાબર. આ આખો સબ્જેક્ટ આપણે કોઈ નથી તૈયાર કરતું. એના ઉપર આવીએ આપણે, બરાબર. એટલે સૌથી પહેલા માઇક્રો કંટ્રોલર ની એપ્લિકેશન એનું પીડીએફ માં તમને આપેલું છે, એટલે માઇક્રો પ્રોસેસર ને બધું તમે વાંચી લો એટલે એમાંથી આવડી જશે. ત્યાર પછી એનર્જી કન્ઝર્વેશન ઓડિટ ઓલમોસ્ટ કોઈએ તૈયાર નહીં કર્યું હોય, બરાબર. ઓડિટ કઈ રીતના, તો એના માટે એક સિમ્પલ વસ્તુ છે. મોસ્ટલી તમે જે બધાય સબ્જેક્ટ આપણા મેઈન સબ્જેક્ટ છે ને એના ઉપર ફોકસ કરો. ઓડિટ ને એને અત્યારે કારણ કે એની કોઈ બુક નથી, અત્યારે આપણે જે બી ગુપ્તા છે તો એમાં કોઈ ઓડિટ વિશે એટલા બધા એમસીક્યુ આપેલા નથી. અથવા ઓનલાઈન તમે ગોતી શકો તો ઠીક છે. બાકી ઓડિટ પણ એમાં હું માનવું એવું છે જે નવા અમુક સબ્જેક્ટ છે ને એમાં કે બે એમસીક્યુ આવશે જો તમને આવડે, કારણ કે બેઝિક ઓડિટમાં આપણે વાંચેલું હોય તો આપણે તમને ખબર હોય તો એક બે એમસીક્યુ આપણે આપણા ટૂંકા પ્રમાણે આપણે સાચો થઈ જાય તો આપણે કરાય. બાકી હું એમ કહું છું એને મૂકી દેવા, બરાબર. એટલે એનર્જી કન્ઝર્વેશન ઓડિટ છે, એનર્જી કન્ઝર્વેશન ટેકનિક્સ છે. તમને એવું મતલબ 10 દિવસમાં એવું હોય તો તમે ડિપ્લોમાની ચોપડી વાંચી શકો તો ત્યાંથી તમને ફાયદો થઈ શકે, બરાબર. એનર્જી કન્ઝર્વેશનમાં તમને ફાયદો થઈ, ઓડિટમાં એમાં તમને થોડું ધ્યાન વધારે દેવું પડે. ત્યાર પછી બિલ્ડિંગ ઇલેક્ટ્રિફિકેશન. હવે બિલ્ડિંગ ઇલેક્ટ્રિફિકેશન ની સાથે તમે જુઓ તો એસ્ટિમેશન, કોસ્ટિંગ એન્ડ કંટ્રોલ અથવા ઇલેક્ટ્રિક વાયરિંગ તમે કયો તો પણ ચાલે, બરાબર. વાયરિંગ કયો, બિલ્ડિંગ ઇલેક્ટ્રિફિકેશન કયો તો બધું સાથે જ છે. તો આ તમે જેબી ગુપ્તામાંથી પ્રિપેર કરી શકો છો. એમાં બેઝિક એમસીક્યુ ભાઈ કયા પ્રકારના વાયરિંગ હોય છે, કેવો વાયર વપરાય છે, બરાબર. તો એવા બધા બેઝિક બિલ્ડિંગ ઇલેક્ટ્રિફિકેશન નું એનું તમને પૂછાતું હોય તો એ તમે જેબી ગુપ્તામાંથી કરી શકો છો, બરાબર. એટલે આ થઈ શકે. બિલ્ડિંગ ઇલેક્ટ્રિફિકેશન છે તો એ ગુપ્તામાંથી ને એમાંથી એક બે તમે બીજા થોડા એમસીક્યુ જુઓ તો એમાંથી તમે આરામથી કવર કરી શકો છો. કારણ કે એમાં એટલું બધું આમ મગજ દોડાવવા જેટલું હોતું નથી, બરાબર. ત્યાર પછી ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન, બરાબર. જેમાં મોસ્ટલી છે પીએલસી અને સ્કાડા. આ જોવા જઈએ તો કેટલા બધા વિદ્યાર્થીઓ અત્યારે આપણે બધા નવા સબ્જેક્ટમાં નાખે છે. આપણે મોસ્ટલી અત્યારે મતલબ આપણે ભણવામાં એટલા બધા નવા સિલેબસમાં તો આવી ગયું છે પીએલસી સ્કાડા. અત્યારે ડિગ્રીમાં તો ઓટોમેશન સબ્જેક્ટ આવે છે, બરાબર. બાકી ડિપ્લોમામાં એમાં હોતો નથી એટલે બધાને તકલીફ પડતી હોય. પીએલસી સ્કાડાનું એક માઇક્રો પ્રોસેસર અને માઇક્રો કંટ્રોલર ની એક નાનકડું ચેપ્ટર હોય છે તો એ ચેપ્ટર તમે વાંચી શકો છો, બરાબર. તો ત્યાંથી તમને એક બેઝિક અથવા YouTube માંથી તમે લેક્ચર્સ જુઓ. YouTube માં કોઈ પણ જગ્યાએ તમે સર્ચ મારો પીએલસી સ્કાડા લેક્ચર્સ, તો જે લેક્ચર્સ આવે એ બે ત્રણ લેક્ચર્સ એવા કોઈ હોય તો એ બે ત્રણ લેક્ચર્સ તમે જોઈ નાખો એટલે એમાંથી બની શકે કે એમાં જો એમસીક્યુ કરાયો અથવા કઈ લેક્ચર્સમાં તમને સમજાવ્યું તો એમાંથી તમને એમસીક્યુ આવડી જાય તો તમને ફાયદો થઈ જાય, બરાબર. 2-3 કલાકનો ટાર્ગેટ કરીને આમાં તમારે એનો સમય આપવો જોઈએ, બરાબર. મોસ્ટલી તમે 5 કલાકનો સમય આપો તો આમાંથી 1 2 અથવા 3 એમસીક્યુ પૂછાય તો તમને ફાયદો થઈ શકે પીએલસી સ્કાડામાં, બરાબર. ત્યાર પછી કોમ્યુનિકેશન ટેકનોલોજીસ છે. આ કોઈ ભણતું નથી, બરાબર, કોઈ કરતું નથી અને આપણે જેબી ગુપ્તાની અંદર આપેલું છે પણ તમારે કરવાની જરૂર નથી અને મૂકી દેવું, ચોકડી મારી દીધી છે, બરાબર. એટલે આ આડવાની જરૂર નથી, સમય ન બગાડવો આપણે કોમ્યુનિકેશન ટેકનોલોજી અંદર, બરાબર. ઈસી નો સબ્જેક્ટ છે, આપણે કાઈ એટલે લાગે વળગતો નથી. એના કરતા આ બધાની અંદર એક માર્ક વધારવાની ટ્રાય કરવી આપણે. એસ્ટિમેશન, ઇલેક્ટ્રિકલ ટેસ્ટિંગ એન્ડ કમિશનિંગ, બરાબર. ટેસ્ટિંગ છે, કમિશનિંગ છે તો એમાંય તમે સેમ એઝ ઇટ ઇઝ આપણી પાસે કઈ એમસીક્યુ નહીં હોય. આપણે કદાચ ડિપ્લોમાની બુક વાંચો તો થઈ શકે, બરાબર. બાકી કમિશનિંગ ની તમને આવડતું હોય તો બેઝિક આવડતું હોય તો એના ઉપરથી તમે જેમ કે ક્વેશ્ચન ઓલો આપણે ફેમસ છે ટેસ્ટિંગ એન્ડ કમિશનિંગ માં, બરાબર, કે ભાઈ આપણે ટ્રાન્સફોર્મર છે તો ઇન્સ્ટોલેશન ની અંદર ટ્રાન્સફોર્મર ઇન્સ્ટોલ કરો તો એક બાજુથી દિવાલ કેટલી જગ્યા રાખવાની, પછી બે બાજુથી એટલે ત્રણ બાજુથી કઈ કેટલી જગ્યા, મતલબ દિવાલ અને ટ્રાન્સફોર્મર વચ્ચે કેટલી ડિસ્ટન્સ હોવું જોઈએ, એવા એમસીક્યુ પૂછાતા હોય છે, બરાબર. ટેસ્ટિંગ છે, કમિશનિંગ છે, અલગ પ્રકારના ટેસ્ટિંગ કેવા કરવામાં આવે છે, કમિશનિંગ વખતે શું કરવામાં આવે છે એ બધું તમને એની અંદર પૂછાતું હોય છે. મોસ્ટલી એમસીક્યુ કોઈ બુક નથી મળતી તો એ તમારે કદાચ બુક વાઇઝ કરવું પડે. એટલે આમાં હું એવું કહું છું બને ત્યાં સુધી બીજા સબ્જેક્ટ ઉપર ધ્યાન દેવું. એસ્ટિમેશન એન્ડ કોન્ટ્રાક્ટિંગ સેમ એઝ ઇટ ઇઝ વાયરિંગ ની સાથે છે. એસ્ટિમેટિંગ એન્ડ કોસ્ટિંગ એન્ડ કોન્ટ્રાક્ટિંગ, બરાબર. આપણે ડિપ્લોમા 5th સેમેસ્ટર માં આપણે જે વાયરિંગ આવતું એ જ છે.
ઇલ્યુમિનેશન છે બરાબર યુડબલ્યુ માંથી, તો ઇલ્યુમિનેશન ઉપર તમે ફોકસ કરી શકો આર કે રાજપૂતની બુકની અંદરથી, અથવા આપણે યુડબલ્યુ આપણે જે જેબી ગુપ્તાની બુક છે તો ત્યાંથી તમે તૈયાર કરો તો તમને વાંધો, તો ઇલ્યુમિનેશન કવર કરી શકાય બરાબર. ત્યાર પછી ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ છે. હવે આ આપણે જોવા જાવ તો ક્યાંય ડિગ્રીમાં ત્યાં નવો સબ્જેક્ટ આપ્યો છે ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ, બાકી અત્યારે ડિપ્લોમા લેવલ પ્રમાણે ક્યાંય સિલેબસમાં નથી આવતું બરાબર. તો ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ ને તમે જોવા જાવ ને તો મારા ખ્યાલથી આમ મતલબ થોડું બેઝિક આવડતું હોય તો ઠીક છે, બાકી એટલું બધું જોવાની જરૂર નથી બરાબર. અને ટ્રેક્શન છે તો આ તમે સાયન્સ સિરીઝ જેબી ગુપ્તા અથવા આર કે રાજપૂત માંથી કરી શકો છો બરાબર. વ્હીકલ્સ ને અત્યારે એમાં સમય ન બગાડો તો વધારે સારું, બાકી તમારા ઉપર છે. જો આ બધા સબ્જેક્ટ તમારા એમાં હોય કે ભાઈ આપણે કવર કરી શકું છું તો તમારે ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ ને 2-4 કલાક આપવાનો. YouTube માં વિડિયો જોઈ લેવા, YouTube માં વિડિયોઝ જુઓ તો તમને કંઈક આઈડિયા આવે ભાઈ કયા પ્રકારની મોટર વપરાય છે, કેવું વપરાય બરાબર, કેવી રીતના એનું આખું કન્ઝર્વેશન થાય છે, તો એ બધું તમે ત્યાંથી જોઈ શકો તો તમને ફાયદો થઈ શકે છે 1-2 માર્ક બરાબર. તો ઓવરઓલ 16 કરતા વધારે સબ્જેક્ટ છે પણ એ 2-3 સબ્જેક્ટ એ લોકોએ આમ શું છે નામ આવ્યું, જેમ કે મેં આખું પાવર સિસ્ટમ લઈ લીધું, એ લોકોએ ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન પછી સ્વિચ ગેર પ્રોટેક્શન એ બધું અલગ આવ્યું, મેં તમને એક જ કમ્બાઈન કરી દીધું બરાબર. એટલે કે 16 સબ્જેક્ટ તમે જુઓ બરાબર, તો એની અંદરથી મોસ્ટલી તમારા જે 6 મેઈન સબ્જેક્ટ છે એને વધારે ફોકસ કરો. ત્યાર પછી તમે જુઓ કે કયા સબ્જેક્ટ તમે વાંચી શકો છો. તમને જેના એમસીક્યુ મળે જેમ કે રિન્યુએબલ એનર્જી છે, ઓડિટના એના એમસીક્યુ નથી મળતા, માઇક્રો કંટ્રોલર વાંચી લેવાય થોડું, બિલ્ડિંગ ઇલેક્ટ્રિકલ વાયરિંગ તમારે વાંચી શકાય, પીએલસી કાડા તમે કવર કરી શકો છો. કમિશનિંગ ટેકનોલોજીની કોમ્યુનિકેશન ટેકનોલોજી જેવું નથી, ટેસ્ટિંગ એન્ડ કમિશનિંગ ક્યાંકથી મળે તો ઠીક છે, મારી પાસેથી ક્યાંયથી એમસીક્યુ મળશે તો હું ટેલિગ્રામમાં અપડેટ કરી દઈશ, તો ત્યાંથી તમે થોડા આપણે મતલબ ઘણી વખત એવું હોય કે આપણે અમુક એમસીક્યુ વાંચેલા હોય તો એના બેઝ ઉપરથી આપણે બીજા એમસીક્યુ નો જે રેન્ડમ એમસીક્યુ આવ્યું હોય તો એના બેઝ ઉપરથી આપણને આન્સર આવડી જાય, તો એ ઘણી વખત ફાયદો થઈ જતો હોય છે બરાબર. પછી ઇલ્યુમિનેશન તમે ખાસ કરી શકો છો, ટ્રેક્શન તમે ખાસ કરી શકો છો, તો એ બધી વસ્તુઓ તમે છે ને જેબી ગુપ્તા વિકે મહેતા સોરી આપણે જેબી ગુપ્તા ને આરકે રાજપૂતમાંથી કરી શકો છો. ઓકે ફ્રેન્ડ, આ 16 સબ્જેક્ટ ની અંદર મોસ્ટલી હું તમને એટલું જ કહું છું કે આપણે જે મેઈન સબ્જેક્ટ છે એના ઉપર જ ફોકસ કરો. નો નેગેટિવ માર્કિંગ છે એટલે ફાયદો છે બરાબર. હવે નોન ટેકનિકલ ઉપર આવી જાય. નોન ટેકનિકલ ની અંદર તમે જો તો ઇન્ટરપર્સનલ સ્કિલ છે, લોજિકલ રીઝનિંગ, એનાલિટિકલ એન્ડ કમ્પ્રિહેન્સિબિલિટી, બેઝિક ન્યુમેરિકલ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન સ્કિલ અને જનરલ અવેરનેસ બરાબર. હવે મોસ્ટલી જો તમે આની તૈયારી કરી હોય તો તમારે આ 20 માર્કમાં ઉતરવું, બાકી અત્યારે છે ને હવે આ 10 દિવસની અંદર બની શકે તો તમે ઓનલાઈન આને એક એક ચેપ્ટર અથવા એક એક ટોપિક તમે YouTube માં સર્ચ મારીને એના વિડિયોઝ જોતા જાઓ. જો કે તમે લોજિકલ રીઝનિંગ ને એનાલિટિકલ ને ઈ કમ્પ્રેશન એબિલિટીઝ ની જોશો તો એટલું બધું અઘરું નથી બરાબર, કે તમે એક બે વિડિયો જોશો તો તમને આઈડિયા આવતો જશે. સેમ એઝ ઇટ ઇઝ બેઝિક ન્યુમેરસી એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન બરાબર. પછી જનરલ અવેરનેસ છે, જનરલ અવેરનેસ ની અંદર કરંટ અફેર્સ છે તો ઈ કરી શકો છો. અત્યારે કરંટ અફેર્સ છે તો આ આવનારા જે 2-3 મહિનાનું કરંટ અફેર્સ છે તો એમાંથી જો આપણને પૂછાઈ જાય તો એ થોડો તમને ફાયદો કરાવી શકે છે બરાબર. બાકી તમે આ 20 માર્ક ની અંદર મોસ્ટલી કોઈ વ્યક્તિ પર્સનલ ઓએનજીસી ની તૈયારી નથી કરતું જ્યાં સુધી મને ખ્યાલ છે એવું, તો આ સબ્જેક્ટ ની તૈયારી કરવા વાળા બહુ ઓછો વર્ગ હશે બરાબર. એટલે તમારા 20 દિવસની અંદર મતલબ સોરી આપણે જે 10 દિવસ બાકી છે તો એની અંદર આ 20 માર્ક ને તમારે છે ને એક રિસ્ક પ્રમાણે લેવાનું છે. ઓકે, અને બીજી વસ્તુ તમે એક સિમ્પલ વસ્તુ જોજો, ગઈ વખત જે છે ને 91 હાઈએસ્ટ 91 કે 92 હાઈએસ્ટ માર્ક હતા આઉટ ઓફ 100 બરાબર. તો એટલે ઈ પ્રમાણે તમારે કોમ્પિટિશન છે તો એ પ્રમાણે તમારે પ્રિપેરેશન કરીને આગળ વધવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, પાછું એક વખત હું તમને સમજાવી દઉં કે તમારે શું શું કરી શકો છો બરાબર. તો કે સૌથી પહેલા તમારી પાસે જો જેબી ગુપ્તા હોય તો એને વાંચો અથવા આરકે રાજપૂત બરાબર. આ બધા સબ્જેક્ટમાં જે સબ્જેક્ટમાં મેઈન કીધા છે બરાબર, તો એ બધા સબ્જેક્ટ માટે જેબી ગુપ્તા અને આરકે રાજપૂતના એમસીક્યુ પ્રિપેર કરો. અમુક વેબસાઈટમાંથી એમસીક્યુ જોઈ લ્યો, અમુક કોઈ બીજી YouTube ચેનલો છે જે એમસીક્યુઝ જેમ કે તમે જુઓ તો કે આપણા પીએલસી સ્ટાડાની છે, પછી આ ટેસ્ટિંગ કમિશનિંગ ના કોઈ બીજી YouTube ચેનલ એમસીક્યુ કરાવતી હોય તો એમાંથી તમે જોઈ શકો છો, તો મે બી 1-2 માર્કમાં ફાયદો થઈ શકે છે બરાબર. ત્યાર પછી ખાસ તમે જુઓ તો કે ટ્રાન્ઝેન્ડ એકેડમી ની અંદર તમે રિવિઝન સિરીઝ જોઈ શકો છો, સ્પેશિયલ લેક્ચર્સ રિવિઝન સિરીઝ તમે જોઈ શકો છો બરાબર છે હમણાં, અને બીજા હું વિડિયો અપલોડ કરીશ બરાબર. રિવિઝન સિરીઝ છે, સ્પેશિયલ લેક્ચર્સ છે બરાબર. તો સ્પેશિયલ લેક્ચર્સ ની અંદર એ રિવિઝન જ કરાવેલું છે તો એ તમને મોસ્ટ આપણા જે મેઈન સબ્જેક્ટ છે એમાં તમને ફાયદો કરાવી દેશે. એમસીક્યુ સિરીઝ છે, એક્ઝામ્પલ સિરીઝ છે,
એક્ઝામ્પલ સિરીઝ ની અંદર મેં 200 દાખલાની MCQ એક આપણે બુક બનાવી હતી, બરાબર? 200 એક્ઝામ્પલ લીધા હતા. એ 200 એક્ઝામ્પલ ની એક્ઝામ્પલ સિરીઝ બુક બનાવી છે અને એની મેં વિડિયોની એક સિરીઝ બનાવી છે. ઈ ત્યાંથી જોશો તો તમને 200 દાખલા તમને આવડી જશે. તો આમાંથી કદાચ બની શકે કે એમાંથી કંઈક અથવા એના જેવા દાખલા તમને આવે તો તમને ફાયદો થઈ જાય, બરાબર? ઇલ્યુમિનેશન ના એક બે લેક્ચર્સ મેં બનાવ્યા છે તો એ જોઈ લેશો તો તમને ત્યાંથી ફાયદો થઈ જશે, એક બે માર્કનો, બરાબર? એટલે આટલી વસ્તુ તમે કરી. રિવિઝન સિરીઝ છે, ટ્રાન્ઝેન્ડ એકેડમી માંથી તમે જુઓ તો રિવિઝન સિરીઝ છે, સ્પેશિયલ લેક્ચર છે, MCQ સિરીઝ છે, એક્ઝામ્પલ સિરીઝ છે. આ વિડિયો તમે જોઈ શકો છો, બરાબર? મોસ્ટ પ્રોબેબલી પહેલા તમે આ જેબી ગુપ્તા, આરકે રાજપૂત વાંચો, એમાંથી MCQ તૈયાર કરો, બરાબર? થિયરીઝ તે કમ્પ્લીટ કરો અને પછી આ બધી સિરીઝ તમે જોઈ શકો છો, બરાબર? ટેસ્ટ મોસ્ટ આઈએમપી છે, બરાબર? ટ્રાન્ઝેન્ડ એકેડમીની ટેસ્ટ આપણે ઘણી બધી લીધેલી છે. બધી ટેસ્ટ પાછી રિવાઇઝ રોજની 5-5 6-6 ટેસ્ટ આપવાનું શરૂઆત કરો તો ત્યાંથી તમને ફાયદો થઈ શકે છે, બરાબર? નવી ટેસ્ટ લેવાનું આપણે ટ્રાય કરશું, બરાબર? તો એ તમને થોડો બેનિફિટ થઈ જશે કે આ બીજા જે સબ્જેક્ટ છે એના MCQ મને મળતા જશે. તો જેમ કે ટ્રેક્શન છે, ઇલ્યુમિનેશન છે, બિલ્ડિંગ ઇલેક્ટ્રિફિકેશન છે, તો એના MCQ હું તમને ક્યાંકથી આપણી પાસે કોઈ વિડિયો કેવું મળે તો ઈ તમને ટેલિગ્રામ ચેનલ ની આપી દઈશ અને ત્યાંથી આપણે ટેસ્ટ હું લેવાનું ચાલુ કરીશ. તો એટલે શું છે તમને થોડો ફાયદો થાય કે ભાઈ આપડા આટલું વાંચ્યું છે તો આમાંથી આપણે ટેસ્ટ લીધી તો આપણને આટલું આવડ્યું, તો ઈ તમને એક બેનિફિટ થઈ શકે છે, બરાબર? એટલે ટેસ્ટ તમે આપી શકો છો. ટેસ્ટ તમે આપશો તો તમને ખરેખર બેનિફિટ થશે. ઓકે ફ્રેન્ડ્સ, આટલી વસ્તુ મારે તમને જાહેર કરવી હતી, બરાબર? આ ઉપરાંત તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય સિલેબસ વિશે અથવા તૈયારી કેમ કરવી 10 દિવસની અંદર, બરાબર? મોસ્ટલી હું તમને એટલું જ કહું છું કે જે તમે GSECL ની તૈયારી કરી છે ને એને જ આગળ વધારો, બરાબર? એક બે સબ્જેક્ટ જે એ એક્સ્ટ્રા છે એને પ્રિપેર કરો. થોડાક આની અંદર તમે YouTube ના અમુક વિડિયોઝ જુઓ, બેઝિક વધારે પડતો સમય તમારા ટેકનિકલ ની અંદર આપો, બરાબર? જગ્યા ઓછી છે, કોમ્પિટિશન વધારે છે, ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડિયો ફ્રેન્ડ્સ. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટ્રાન્ઝેન્ડ એકેડમી.